પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી પેડાશ પડતું અને ઢળું પાણી આવતા નાગરિકોમાં ફરિયાદો ઉઠી હતી। નગરપાલિકાના જણાવ્યા અનુસાર નર્મદા કેનાલ આધારે સુજલામ સુફલામ યોજના હેઠળ ખોડસમ પમ્પિંગ સ્ટેશનથી પાણી પદ્મનાભ જંકશન સુધી પહોંચે છે, ત્યાંથી સિદ્ધિ સરોવરમાં ઠલવાય છે। હાલ તો કેનાલમાં નીચલા સ્તરેથી પાણી આવતા હોવાથી પાણીમાં ડહળાશ અને પીડાશ જોવા મળી રહી છે। સિદ્ધિ સરોવર સ્થિત ઇન્ટેક વેલ દ્વારા પાણી ફિલ્ટર પ્લાન્ટમાં લઈ જઈ ક્લોરીન ગેસથી શુદ્ધ કર્યા બાદ શહેરમાં વિતરણ કરવામાં આવે છે। સિદ્ધિને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસરે નાગરિકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરી છે। ઉનાળાનો સમય આવે ત્યારે પાણીના સ્તર નીચે જતા હોય છે અને નર્મદા આધારિત કેનાલમાંથી આ પાણી આવતું હોય છે। આથી સમગ્ર પાણીમાં ડોળસ છે, આવું વર્ષમાં 1-2 વખત થતું હોય છે। ચોમાસાના પ્રારંભે પણ આ પ્રકારનું ડોળું પાણી આવતું હોય છે, પણ એ બાબતે પ્રમુખશ્રીએ તાત્કાલિક સવારના પોરમાં જ વહેલી સવારે સૂચન કરી દીધેલ છે કે તમે ટેસ્ટ લઈ લો, લેબ ટેસ્ટ કરાવી દો। એટલે એ લેબ ટેસ્ટની કામગીરી પણ ચાલુ છે ને દરમિયાન બધા જ નાગરિકોને પાણી ઉકાળીને પીવા માટેની અપીલ કરવાની